માનભા એક ફેરા વચન આયલું એટલે આયલું, પછી ફેર નહીં પડવો જોઈએ. માનાએ ચુનિયાની હથેળી દબાવી. સાતુડિયા રમતા તેની ઠીકરી જોઈ લ્યો. માનાની હથેળી કચડાવા લાગી. ચુનિયો માનાની આંખમાં આંખ પરોવી બોલ્યો, ખોલકીનો ઓહે તો વચન તોડે, રાણીનો ઓહે તો વચન પાડે. બોલ, રાણીનો કે ખોલકીનો? રાણીનો. બોલ, ગરાહિયાનો કે ડૂચાનો? ગરાહિયાનો. બોલ, હાચા ગરાહિયાનો કે ગાભાપુરના? ચુનુભાઈ, ગાભાપુરના ગરાહિયા કેવા હોય? માનો ગૂંચવાઈ ગયો. અલા, ગાભાપુરના ગરાહિયાની ખબર નીમલે, પણ સાંભળ, રિવેટ બનવું પડે, પછી હાનાની ચાલે. માનાએ માથું ધોણાવ્યું. સાંભળ, ગાભાપુર કરીને એક ગામ. ગાભાપુર એટલે ખબર ને કેવું ગામ તે? માનાએ પાછું માથું ધોણાવ્યું. લા, ઢોચકું ના હલાવો. સાંભળ, ગાભા લોક તે સહી દરજા. હવે ટેલર લખાવતા થયા છે એ વહીણ પડી સમજણ. તે એમને થયું કે અમે હો ગરાહિયા વળી. તે અમે શું કામ ગરાહિયા નહીં? તે એ બધાએ તો ગામના રાજા પાસે રાવ ખાધી. રાજા સાહેબ, પૂરા પનાનો ન્યાય કરજો. અમે હો ગરાહિયા જ કે નહીં? તે ગામના રાજાને તો જબરી ગમ્મત થઈ. પેલી કહેતી છે ને કે રાજા વાજાને વાંદરા. તે રાજાએ તો ગામને ચોરે દરબાર ભર્યો. એક એક કરી બધાયને ફેંટા બંધાવ્યા ને ઉપર નવાઈની કલગી ચોંટાડી. કંકુ ચોખાના ચાંદલા ચોયડા. ગલોફે પાનનું અકેક બીડું ખોયું ને આપણા નાગલા વેઠિયા જેવા કોઈ પાસે હાથ પડાવ્યો. આજથી આ બધાયને મારા ગાભાપુરના ભાયાત માંજો તે. થવાકાળ તે વળતે મહિને અંદાજનો સૂબો ચડી આવ્યો. રાજાએ તો બધા ભાયાતોને કેણ મોકલા. ગાભાપુર હો કેણ પહોંચ્યું? તે હવ મૂંઝાયા. લડાઈની કંઈ કહેતા કંઈ પ્રેક્ટિસ નહીં મળે. હવ વિચારમાં પડ્યા. હું લઈને જઉં? એક કે હું તો આ કાતર જ તરકડાના પેટમાં ગોહી ગાલા. બીજો કે હું તો આ ચિંદી હોય જ મુગલાના ઢગરામાં ઘોંચી ગાલા. ત્રીજો કે હું તો આ ગજે ને ગજે અરબાના ઢોચકા ફોડી લાખા. ચોથો કે હું તો દોરે ને દોડે બાંડિયાને હજડબમ બાંધી દેહા. પછી તો બધા પહોંચ્યા રાજાને. કરમ જોગે પહેલે દાડે લડવામાં આપણા આ ગાભાપુરના ગરાહિયાનો જ વારો નક્કી થયો. તે ગાભાપુરના ગરાહિયા તો પહોંચ્યા સુબાની રાવટીની હામોહામ. રાત પડી. હવ લેન્સર હૂતા. પહેલા નંબરને થયું આપણે છેલ્લે લડી હું.
આ જરી કાચ બટન કરી લીએ, ઉતાવળ શું છે લડવાની? એટલે એ તો બિસ્તરા પોટલા લઈ પલટણને છેડે ગઈને હૂતો. એ જોઈને બીજો વિચારમાં પડ્યો, આ જીરી રફુ કરી લીએ, બાકી લડવાથી કોણ બીએ છે મારો ભૂતો ભાઈ? ને એમ હવાર થતા સુધીમાં તો આખું લાવ લશ્કર પાછું ગાભાપુરના ગોંદરે આવી ગયું. ચુનિયાએ આંખ મિચકારી. હવે બોલ, હાચા ગરાહિયાનો કે ગાભાપુરના? માનો ટટ્ટાર થઈ ગયો. હાચા ગરાહિયાના પેટનો હાચા. એમ તો તું હાચા ગરાહિયાના પેટનો એમ ને? ચુનિયાએ ખીખ્યાટો કર્યો. ખાખી ચડ્ડીના બટન ખોલ્યા, પૂપી કાઢી. લે પકડ. માનાનું મગજ બેર મારી ગયું, હાથ કોકડાઈ ગયો, મુઠ્ઠી વળી ગઈ. ચુનિયાની પૂપી, નાનું ડેંડવું, ઝીણું રેશમિયા ચળકે, કાંચીડાની પેઠમ ડોક ઊંચી થાય, નીચી થાય, ફૂલે, ચીમડાય, ફૂલે. ચુનિયો પૂછી રહ્યો હતો, બોલ, હાચા ગરાહિયાનો કે ગાભાપુરના? ચુનિયાની નજરનો કાળો દોરો માનાની ભૂરી કીકીના કીરિયામાં ઉતરવા લાગ્યો. નક્કી આજે પારખા થઈ જવાના તારા લોહીના. ગરાહિયાનું છે કે ગાભલાનું? માનાએ આચમન મુકતો હોય એમ પૂપી પકડી લીધી. રિવેટ મારી, રિવેટ મારી. ચુનિયાનો આખો જન્મારો ધન ધન થઈ ગયો. માનાની આંખ આગળ વચન ખાતર ચાંડાલનો નોકર બનેલો નટવર ભાથી તરવરવા લાગ્યો. કાળી પોતડી, ડાબે જમણે પહોંચે મેષના ચળકતા લીસોટા, જમણા કાંડે લોઢાનું કડું, ગાલ કાળી મેષથી તગતગે, કપાળે ઊભો કાળો લીટો. સતવાદી રાજા હરિશ્ચંદ, પ્રાણ જાય. નટવર ભાથીના ફોઈણા ફૂલતા હતા. માનો બગડ્યો, પણ વચન ન જાય. હાથમાં કંઈ સળવળ સળવળ થયું, ગલીપચી થવા લાગી. રબરની ઢીંગલીને દબાવતો રહ્યો. પેશાબની કમાન જેવી ધાર. તડકામાં મેઘધનુષ પડતા હતા. ચુનિયાએ સમ્રાટને ભૂલાવે એવી અદાથી પેશાબ કર્યો. ધાર ઢીલી થતી થતી સાવ કોકડાઈ ગઈ. માનાના દીવાની જ્યોત જેવા ટેરવે ટીપું ચળકતું હતું. રિવેટ! ચુનિયો હસ્યો. માનાએ ચડ્ડીએ આંગળી ઘસી નાખી. કાચની કણી પેસી ગઈ હોય એમ સિસકારો નીકળી ગયો. ચુનિયાએ બટન વાખ્યા. ગામના ભાનો નબીરો પૂપી પકડે, તબીએ ચુની બાદશાહ પેશાબ કરે. એણે આંખ મિચકારી.
માનાને કુવેચ પકડી લીધી હોય એવું લાગ્યું. ભા સાહેબ, કહેતા હો તો હેન્ડલને પતરાની પટ્ટી લગાવી રિવેટ મારી દઉં, ચુનીલાલ પૂછી રહ્યો હતો. ભા સાહેબ આંચકાભેર ખુરશીમાં બેઠા થઈ ગયા. રૂપેરી પતંગિયાની પાંખો હવાના હેલારે આમ તેમ રઝળતી હતી. એમની આંખની લખોટી ચળકવા લાગી. એમણે પાંચિયાને હુકમ કર્યો, ભાઈ ચુનિયાને ડોલ પાણી આપ. એમણે પગથિયા ભણી નજર ફેંકી. પાંચિયો દદુડી પાડતો ઝડપભેર આવ્યો. ભા સાહેબની નજર અથડાતા અચકાયો. ફેર ફરી ચુનીલાલ સામે ઠપકારાભેર ડોલ મૂકી. રાખોડી દોરી ચુનીલાલને વીંટાઈ ગઈ. ભા સાહેબે જાણે ચોકી બાંધી દીધી. ચુનીલાલ ફફડી ઉઠ્યો. ચાવી ચડાવેલા રમકડાની જેમ ઉઠ્યો. ડોલ લીધી, છાલક મારી. ગોબર કાંચીડાનું ડોકું મરડાઈ ગયું, તૂટી ગયું. ઓગળતું ઓગળતું તણાવા માંડ્યું. બધું સાફ કરી ચુનીલાલ ઢીલે પગલે થ્રેસર ભણી જવા લાગ્યો. એના ચહેરા પર ઉડેલા ગોબરના છાંટા કટાયેલી ગોળ માથાળી ખીલીની જેમ જડાઈ ગયા. એના ધોતિયાની કોર પીળી પચ થઈ ગઈ. ભા સાહેબ મલકાયા. હજુ ગણેશ નથી માંડ્યા, તે ફેરા ક્યારે ફેરવશો? રિવેટ. ચુનીલાલનું મોડું વલ્લું થઈ ગયું. આખા ગામના રિવેટ મારવાનું હવે મેં જ રાખ્યું છે. ભાઈ ચુના, તું તારે આથો જ બદલી નાખ. ભા સાહેબ બોકાસો ખાતા હસ્યા. ભા સાહેબે જોયું. રૂપેરી પાંખો ચુનીલાલ ભણી ઉડી. ઉડીને ચુનીલાલના નાકને ટોચકે જઈ ચોંટી. ચુનીલાલને નસકોરામાં નક્કી અણખત થઈ હશે, એટલે જ તો નસકોરું મસડે છે. ચુનીલાલે ખાખી થેલો કોંટાથી પહોળો કર્યો. હાથ નાખી મોઢું જાણે અંદર ગાલી દેતો હોય એમ ઝીણી આંખે ખોળવા માંડ્યું. કશો મંત્ર ભણતો હોય કે પોતાની સાથે જ વાત કરતો હોય એમ એના હોઠ ફફડવા લાગ્યા. થેલામાંથી લાકડાના કટકા, વાંસલો, ફરસી, કોણિયું, લીટી, રંદો ને કરવતી કાઢ્યા. અંગૂછાથી હળવે હાથે સાફ કર્યા. ભક્ત પૂજા અર્ચા માટે દેવલા ગોઠવે તેમ કાળજીથી ગોઠવ્યા. કાન પરથી પેન્સિલ કાઢી. થ્રેસર પાસે જઈ હેન્ડલ સાથે લાકડાનો કટકો ગોઠવી માપ લીધું. ભા સાહેબ મરકતી નજરે જોઈ રહ્યા હતા. ભાઈ ચુના, લાકડું શાનું છે? જાણે ચોરી પકડાઈ ગઈ હોય એમ ચુનીલાલ પીળો પડી ગયો. પ્યોર પ્યોર લીમડાનું. ભા સાહેબ. ભા સાહેબે અંગૂઠો તર્જની પર ચડાવ્યો. લિયા પાંચિયા, સાંભળવા.
દૂધ ભેળસેળિયું આવે, DDT ભેળસેળિયો આવે, અરે માણસ ભેળસેળિયો આવે, પણ લીમડો ભેળસેળિયો સાંભળ્યો છે કદી? ચુનીલાલ કંઈક ખોટું થઈ ગયું હોય એમ હસ્યો. એનું મોઢું વલ્લું રહી ગયું. ભાઈ, ચૂનાના મોઢે લાપી પૂરવી પડશે, કેમ તખા? બા સાહેબે હોઠ મરડ્યા. તખુથી હસવું રોકાયું નહીં. એ ઠુમકું દઈને હસી પડ્યો. સાગનું વાપરતા શું ગોદો વાગે છે? તારા મનથી ભા મફતિયું વૈતરું કૂટાવશે. ના બાપલા, આના તે કંઈ પૈસા હોતા હશે. ચુનીલાલ કગરી પડ્યો. પાંચીઓ ભેદી નજરે જોઈ રહ્યો. ચૂનો ભોળા ભાભો થાતેલો, ચૂનો ભોળો ભાભો થાતેલો, ગામા ઝાડવા કપાવતેલો. ચુનીલાલ બીજી બાજુ ફરી ધોતિયાના છેડાથી મોં લૂછવા લાગ્યો. એની સામે પાદરનો આંબલો તરવા લાગ્યો. વાત એમ હતી કે ગામમાં વાત ઉડી હતી. હજુ તો ગઈ 14 અમાસની જ વાત છે. મંગળવારી 14 પર અમાસ બેઠી હતી. ભારે દાડો હતો. ધધરી વેળા પાંચિયાનું લોઠું એના કહેવા મુજબ આંબલાના થળીએ એકી કરવા ગયું. તે થળિયાની બખોલમાં એના પેશાબની ધાર ગઈ ન ગઈ ને દીવો પેટી ઉઠ્યો. લાલ ડિવેટ ને ભૂરી શગ. મૂતરવાનું મેલી એ તો મુઠ્ઠીવાળી નાઠો. નાઠો તે સીધો ગામને ચોરે. પછી તો વાતનું વતેસર થયું. એક કે ટગલી ડાળે અધરાતે ડોહીના હિંચકાનો અવાજ ચોખ્ખો ચટ સંભળાય. બા સાહેબ આંટો મારીને આવી રહેલા. તે ચુનીલાલ સામે જોઈ વાઘમુખી મૂઠવાળી લાકડી હલાવવા લાગ્યા. ચુનીલાલે ડબકો પૂર્યો. ગયા નવરાતરની આઠમે લાલ ચુંદડી ફરફરાવતી, કોઈ છન છન કરતી આંબલાની બકોલેથી નીકળીને તળાવમાં ઉતરી જતી મેં મારી હગ્ગી આંખે જોઈ છે. આ ચરિત્રનું કંઈક કરવું પડશે. બોલતા બોલતા ભા સાહેબે ચાલવા માંડ્યું. બીજે દાડે લોકોએ જોયું તો આંબલો થળેથી વહેરાઈ ગયેલો. બિહામણું કબંધ. પહેલા તો ઘેટા બકરાને ઉજાણી થઈ. દાહડો ચડતો ગયો તેમ તેમ ડાળખા પાંદડા ચીમડાવા સુકાવા લાગ્યા, રઝળવા લાગ્યા. સાંજ થતા થતા તો લોક બચ્ચું ખચ્ચું બધું જ એકડ બેકડ તાણી ગયું. સાંજ થતા તો લોક બચ્ચું ખચ્ચું બધું જ એકડ બેકડ તાણી ગયું. ધીરે ધીરે બધું જ થાળે પડી ગયું. ખાલી ચુનીલાલના ઉકરડાનું પેટ આફરો ચડ્યો હોય એમ ડેબરાઈ ગયું હતું. ચુનીલાલ વાડામાં જતો
ત્યારે અતડો આઘો રહ્યા કરતો જણાતો. ઉકરડામાંથી આવતી ખટુમડી વાસ એને આકડ વિકળ કરી નાખતી. એને યાદ આવ્યું, ભા સાહેબની બગલ પણ આવું જ પીમરે છે. ચુનીલાલે જોયું તો ભા સાહેબ બગલ ઘવડતા હસતા હતા. એમનું મોઢું પહોળું ને પહોળું થતું જતું હતું. ચુનીલાલ કાચબાની જેમ સંકોડાતો ઉઠ્યો. લેતો આવું કહેતા ઘર ભણી અડફેટ મૂકી. ચુનીલાલ ગયો ન ગયો ને પાછો આવ્યો. થ્રેસર પાસે જઈ હેન્ડલ સાથે લાકડાનું માપ લીધું. કાન પર ખોસેલી પેન્સિલથી નિશાની કરી. લાકડા પટ્ટીને ખીલી જડીને બનાવેલી લીટીને લાકડાના કટકા પર જોરથી ઘસી લાઈનનો આંકો પાડ્યો. રંદો લઈ હળવે હાથે આગળ પાછળ ચલાવ્યો. વાંકુડિયા છોડા રંદામાં ઉગી નીકળ્યા. ફરસી લઈ વાંસલાના બૂધાથી ઠપકારી હાલ તૈયાર કરી ને એમ ઘડીમાં તો હેન્ડલ તૈયાર. થ્રેસર તો પાછું જરાસંધની જેમ હતું એવું ને એવું થઈ ગયું. ખાલી હેન્ડલ જ થ્રેસરથી અતડું પડી જતું હતું. માણસને પ્લાસ્ટિકનો હાથ ચોંટાડ્યો હોય અદ્દલ એવું. ભા સાહેબ હાથને કટાણી નજરે જોઈ રહ્યા. ભાઈ ચુના, આના કોઢનો કઈ ઈલાજ બિલાજ છે? કાલે પોલીસ મારી દઈશ. ચુનીલાલ ફર્શ પર હથેળી ઘસવા લાગ્યો. બાપા, પોલીસ! ચુનીલાલના લોઠાનો અવાજ ફાટી ગયો. એ ભા સાહેબના પગથિયે જ ગળથોલું ખાઈ ગયો. હે? ચુનીલાલના ડોળા ચકડવકડ થવા લાગ્યા. એના હોઠ સુકાવા લાગ્યા. એની ધોળી રાખોડી જીભ હોઠ પર મરડાવા લાગી. એના હાથ પડખામાં સંકોડાવા લાગ્યા. એના પગના આંગળા વળીને જાણે ફર્શમાં ખૂંપી ગયા. એકાએક આંચકાભેર એ ઉઠ્યો. એણે ધોતિયાનો છેડો મુઠ્ઠીમાં ઝાલ્યો. મોટી ફલાંગ ભરતો એ ઘર ભણી દોડ્યો. બાજુમાં પડેલો થેલો પગમાં અટવાયો. ઝાટકાભેર દૂર ફંગોળાયો. થેલામાંનો પતરાનો ડબ્બો ખુલીને ઊંધો પડ્યો. ચોમેર ભૂરી રીવેટો ખીલા સ્ક્રૂ સાથે ઉછળી દળી અથડાઈને છપ્પા ખાઈ ગઈ. ચારે બાજુ બસ રીવેટો જ ચળકતી હતી. ફરસને જાણે એક સાથે અનેક આંખો ફૂટી નીકળી. ચુનીલાલના ચંપલ ખૂણે પડ્યા હતા. ઓજાર એના જીથર વિથર વાળની જેમ આમ તેમ પડેલા હતા. થેલી ઊંધમૂંધ હતી. છોલ આમ તેમ રઝળતા હતા. ભા સાહેબનું મુખમંડળ ખીલી ઉઠ્યું. હોજરી તો કીડીની ગાંઠ જેટલી છે ને આખે આખો આમલો હજમ કરવો હતો. એ
વાઘમૂઠ લાકડી ઠપકારતા ઊભા થયા. ચાલ પાંચિયા, પંચકેસ પર સહી કરવા સાહેબ તો જોઈશે ને. ગદ્ય પર્વ મે 2003.